સાગરભાઈ બોલે. હા બોલો ને ભાઈ. મેં કાલ નતો ફોન કર્યો. પણ હું પાછો કામમાં હતો, બોલો ને. હા મેં તમારા ફોટા મોકલ્યા જોયા. શું છે છોકરીને, શું છે એને તકલીફ? ઈ તેલમાં બળી હતી છોકરી. તેલમાં બળી ગયા કેમ કરતા? હા ઘરે ભાઈ ભજીયા બનાવતા હોય છે ને, હા એને તેલ એઠું મૂક્યું છે. આ દોડીને રસોડામાં ગઈ કે ને એમાં હાથ પગ લપસ્યો હું આમ, હા તે ડાયરેક્ટ હાથ ઓલા તવીમાં વયો ગયો. લે હાલે ભાઈરે તેલ અંદર ઉડીને મોઢામાં આવ્યું. હા પછી મોઢાની પ્લાસ્ટિક સર્જરી પગે સાંભળી લઈને મોઢે ચોંટાડ્યું. હા તે હવે આવા સમયમાં મારી બાઈ પાછી હવે કે મારી છોકરી નથી જોતી કે એમ, હવે રીહામણે વહી ગઈ. ભાઈ રીહામણે વહી ગઈ? હા એક તો 1.5 લાખનો બીજા મહિનામાં છોકરીને દાખલ કરી હતી. હા તે 5મા મહિનામાં રજા હતી, જ્યારે 3 મહિના રાખી. 3 મહિના દવાખાનામાં રહી. હવે કે મારી છોકરી મને નથી ગમતી કે લે. છોકરી ગમતી નથી તો એ તો નાલાયક કહેવાય ને, કે એવું થોડું કરાય. હા એના મા બાપ કે તું છૂટું કરી નાખ, આપણે બીજે કરી નાખ. તો આવી રીતના તો એમ બે લવ મેરેજ કર્યા આજથી 7 વર્ષ પહેલા. હા હવે તો આમાં શું છોકરીને કેમ છે અત્યારે? છોકરીને તો સારું છે. હવે છોકરીને આમ 2 જણા સુરત જતા હતા, કારણ કે આવું રીતના છું કે નહીં. હા એમાં રૂમ સુરત આવી હું. હા પછી રૂમ દેહમાં લઈને વી આવ્યા અહીંયા. હા પછી એમ 2 જણા પાછા સુરત ગયા, કારણ કે મેં કારખાને ચાલી હતા પણ બાકી શેઠે આપ્યા. છોકરી બળી કે નહીં, હા એ મારે વળાવવાના હતા હું. અને છોકરીને જે 2 ઓપરેશન બાકી છે આંખ્યું ના, તો હું આંખોમાં શું તકલીફ છે? આંખોમાં દેખાય છે કઈ ભૂલ છે? આંખ્યું હોય ને ઉપર ચડી જાય છે, પાપણ હોય ને ક્યાં hay કે નહીં, ઉપર ચડી જાય ડોળા. હજી એનું આમ ઓપરેશન બેન એટલે ડોક્ટરે શું કીધું ભાઈ આના કે 3 ઓપરેશન તો અત્યારે કર્યા, કે હવે 3-4 મહિના જવા દો. હું કેના ઓપરેશન છે કર્યા? અહીંયા હાથમાં સાંભળી નાખી નવી, પગેથી લઈને મોઢે સાંભળી નાખી સર્જરી કરી. હા વાહામાં સાંભળી સર્જરી કરી. વાહામાં તેલ અડી ગયું? આખું આ શરીર આમ પેટ ને હંધુય. તો એટલે એ બહુ છોકરી દુખી બહુ થઈ છે આમ. એની માં કેવી કહેવાય અત્યારે, હવે એને બાપાને નહીં કે મારી છોકરી નથી જોતી, કે તારી છોકરીને તું હાચી લે એમ. તમારું નામ શું છે ભાઈ? મુકેશભાઈ. અત્યારે છોકરી કોણ હાસવે છે? મારા મમ્મી પપ્પા. તમે ગામડે છો કે અત્યારે સુરત છો? અમે 2 જણા તો ત્યાં જ રહેતા હતા, એમાં પાછા ભાગ્યા કે ને હમણે. પણ એમને તો છોકરીને મૂકીને વહી જાય 2 જણા પાછા તમે સુરત? હા કારણ કે લેણું હતું, અને આ દવા ચાલુ હતી કે ને ફોન કરતા. હવે પાછું ઓપરેશનનો ટાઈમ આવ્યો ને, ત્યાં અઠવાડિયા 5 દી પહેલા એ કે માં નથી છોકરી, કારણ કે અમને કઈ વાતચીત થતી નહીં, વિડીયો કોલમાં વાત કરે. હવે છોકરી અત્યારે એનું ઓપરેશન કરવા કેમ કરવા આવે? મારા મમ્મી છે એની ઉંમર 55 વર્ષ છે, એનાથી કઈ થાય એમ નથી. હા હવે એ ખાલી એને કે અમે હાથવી ને તો તને થોડા પૈસા થઈ કે કેટલા ટાઈમમાં પૈસા થઈ ગયા છે, કે તો તને થોડા 2-3 મહિના ભરી દે, કે તો આનું આપણે દિવાળી ઓપરેશન કરી નાખ્યું એમ. આપણી છોકરીને ધ્યાન દેજો, ભલે થોડો ખર્ચો થાય લેણો થાય, પણ છોકરીને ધ્યાન દેજો. હા પણ આ તો હું એની માં કેવી ગણવી એમ. એની માં તો એને એવું મગજમાં ઉતરતું નથી, એટલે એ દુખી થાય. એમાં શું છે હું ખબર તમને બી, મારો હાળો રહ્યો કે નહીં, હવે એનો હગાઈ પેલા લગ્ન કર્યા હતા, એ છૂટું થઈ ગયું. હવે એનું મૈત્રી કરાવે ત્યારે છોકરી હામી જે ભાગી ગઈ હતી ને ત્યાં ગોઠવ્યું પાછું. અને એ છોકરીને છૂટા છેડા ત્યાં ડાયરેક્ટ પેલા મૈત્રી કરાર કરશે ને પછી ફૂલ હાર કરવાના. બરોબર, તમારા હાળાના? હા ત્યાં એટલે આને કહેતા હોય ને, આના ભાઈને નથી કરી નાખ્યું, જોતો એ કે છૂટું થયું ન થયું એ કે. એટલે એ બધી વાત એ વાત આ બધું સમજુ છું, એ બધું થાય. પણ હું એમ કહું છું કે આ વસ્તુની અંદર અત્યારે તમારી છોકરી બીમાર છે, અત્યારે એનું ધ્યાન દેવાની જરૂર છે કે બીજું કઈ કરવાની જરૂર છે? મમ્મી પપ્પાને એને સડાવે વૈયા તમ તારે અમે બેઠા છીએ ને એમ. ઠીક, તો તમારો મારી મદદની શું જરૂર છે હવે? તમે એને ફોન કરીને ખાલી પૂછો ને શું કરવાનું છે, એને કે આવી રીતના હું કરાય એને કે એમ. કેદી વૈયા ગયા છે? 5 દિવસ થયા. હું રૂમ બંધ કરીને દેહમાં આવી આવ્યું. ઠીક, તમે હીરામાં કામ કરો છો? હા, અને એ રાતે ધાગા કરા હું મોલ હોય ને એમાં એનો પગાર 10,000 હતો, અને મારો 25,000 નું મારું કામ થાય. બરોબર છે. પણ તમારે આ જે છોકરીને ઘટના ઘટી કેટલો ટાઈમ થયો? એ બીજા મહિનામાં થયું હતું. 5મા 3 મહિના દવાખાને. 3 મહિના સુરતમાં? હા, સિમી મેનમાં રાખેલું. હા,
તો હવે કેમ છે આમ દવાખાનામાં છે કે ઘરે છે? અત્યારે તો ડોક્ટરે કીધું કે હજી 1 મહિનો રાખો, પણ અમે 3 મહિને રહ્યા કે નહીં. અમે શું કીધું હવે અત્યારે ઓપરેશન નથી કરાવવું, હવે થોડોક ટાઈમ જવા દો. એ કે આને સર્જરી ઘારે કેટલી કરાવી છે. ડોક્ટરે કીધું 2 મહિના જાય ને પછી કંઈક આવે ને તો થોડુંક સાંભળી કે નવી આવે એ કઈ તમે કે આમ નામ 3 મહિના એક ધારા સવો કે તમે માય મગજ ઓલા થઈ જા ખાલી એમ. ડોક્ટરે કીધું તો 2 મહિના પછી કરાવ્યું તો અમારી પાસે પૈસા પૂરા થઈ ગયા પછી તો. હા એ તો પૈસા તો ખલાસ કાર્ડમાં નથી થાય એવું કઈ? કાર્ડમાં હોતન કરાવ્યું એમાં નવા છે ને એનું આધાર કાર્ડ છોકરી નતું, તાત્કાલિક આધાર કાર્ડ નું નતું નીકળતું. પછી 1.5 મહિના લઈ હવે છે ને કાર્ડમાં કરાવી નાખજો, હવે કઈ બીજું ન કરાવે. હવે કાર્ડ કરાવી લીધું. હા એમ એટલે હવે કાર્ડમાં થઈ જાય બધું. એ તો એવું ન હોય તો આધાર કાર્ડ તો તમારે ઓનલાઈન ત્યાં બોલાવી લેવાય ને, કે આધાર કાર્ડ જે કરતા હોય ને ઓનલાઈન કામ એને ત્યાં ફિંગર લેવા બોલાવી લે છોકરીનું. એમાં હું પેલા ઓલી ફાઇલ બની ગઈ હતી ડોક્ટર ની, પછી કે એમ ફાઇલ ફેરવવી નહીં એના અંદર. પણ એ તો એનો જે ચાર્જ લાગ્યો હોય ને એ જ પૂરતી હોય. તમારે પછી તમે શું જાય દવાખાનામાં જ્યાં તમને હળ ન હુજી હોય બકા તો થઈ જાય બધું. ના એને હું બોલો ઓપરેશન જઈને તરત કરી નાખ્યું ને પછી ફાઇલ એ તો મારે હંધી પહેલેથી નવી સરથી ફાઇલ બનાવવી પડે. હું એવું હોય ને આમ જુઓ એવું કઈ હોય ને કોઈને આ તો તમારે થઈ ગયું છે, બાકી એવું કઈ હોય તો મને કહેવાનું. એટલે આધાર કાર્ડ વાળા જે છે ને, જે અહીંયા વીસી વાળા હોય ને એને હું ડાયરેક્ટ ત્યાં કહી દઉં ને, એટલે ત્યાં તમારે ત્યાં દવાખાનામાં જઈને તમારું આધાર કાર્ડ કઢાવી દે. એ તો સેવા તો હવ કરે. ના અમારા ગામના સરપંચ ની રીતના વ્યવસ્થિત મળે એટલે એને ફરી એમ નામ કઢાવી દીધા. હું એમ છોકરી ત્યાં બોલાવી નથી ને એમ નામ કઢાવી દીધું. હું એને ખબર પડે કે આમનો આમ છે એટલે એમ. નહીં પણ એનો ફિંગર જોઈ ને એમ થાય ને. હા એ ફિંગર જોઈ પણ એ 5 વર્ષની પૂરી નથી હજી. કેટલા વર્ષની બાળકી હતી? 4.5 વર્ષની જ. ઠીક. એટલે તો હવે ખાલી છોકરીનું નામ શું છે? સોનલ નામ છે. સોનલબેન. ઠીક. ભારે કરી તો એની માં વૈયા જશે મૂકીને એવું છું છે ને? તો તમારે અમારી મદદ ની શું જરૂર છે? કયો કરી દઈએ. ઈ એમ કે રોજ દારૂ પીને આવે મને મારે છે. તમે દારૂ બારૂ પીવો છો? ના એટલે એને એવું કહે છે એમ લખાવે. તમારે વિડીયો મૂકવો છે તો કદાચ મુકાવી દે. તમારે બાળકી બીમાર છે તો તમારે મદદ થાય એવું કઈ કરવું છે તો હું કરાવી દઉં. તમારી પત્નીને હવે પત્નીને તમારે જે થવું છે એ રખડવું છે તો રખડે, એમાં કઈ આપણું ન હાલે. તો પણ કરાવી દઉં ને તો હું ઓપરેશન કરાવી નાખું તો અમને હમણાં બરોબર. તો એટલે તમે શું છે કે ખર્ચો કેટલો છે એમ? તો કાર્ડમાં થઈ જતો હોય છે ને? તો હવે ગોળ દવાખાને જવું છે બરોબર. એમ નહીં કાર્ડમાં થાય પણ બીજી તમારે આર્થિક મદદની જરૂર પડશે ને એમ? એમ નહીં મારે બીજા તમે કેવું કે કાર્ડમાં ખાલી ઓપરેશન દવા મારે કેટલી થઈ જાય ખબર? લગભગ 40-50 હજાર ની ટૂંકું મોઢે લગાડવાની ખાલી લીધી. હા એ તો લેવી કારણ કે ટૂંકું મોંઘી હંધી આવે. હું ટૂંકું જ જાજી મોંઘી લઈ. એક ટૂંક હોય ને 300 રૂપિયાની એક ટૂંક આવે પ્લાસ્ટિક સર્જરી ની. હું એક વાર લગાડે ને તે પૂરી કરી દેતા. એ 3 મહિના લગી કેટલી ટૂંકું વિચાર કરો તો એનો થપ્પો લાગ્યો હતો. સાચી વાત છે. હવે એમ જે બાળકોનું છે ને ભાઈ, બાળકોનું ધ્યાન રાખવું પડે. આમાં હું છે કે બાળકનું એમ નહીં મમ્મી હોય ઘર છોડે ઈ ધ્યાન. હું તો કામ જ ઘરે આવ્યો હતો અને એ મમ્મી ઘરે હતા. હું તો પછી તમે દવાખાને લઈ ગયા કે માં લઈ ગયા હતા? હું જ ઘરે થી આમ ગાડી મૂકીને ઉપર દાદરા સીધો બીજા માળે રહેતા ને. મમ્મી ભજીયા બનાવતી હશે. હું ત્યાં તો ગાડું નાખી જોડો એમ માથે ઓઢાડીને દવાખાને પેલા કિરણ માં ગયા. હું બેકારો થઈ જાય બાળકને બિચારાને. હવે તો જોઈએ શું કર્યું આગળ. એમ નહીં બાળકને થોડું રહી કઈ ખમી ન કે ને. એ 3 મહિના લગી એમ તો સ્પેશિયલ રૂમ આપી હતી. હું ડિલક્સ રૂમ આવે ને આખી એમાં રાખી હતી. હવે 5 દી લગી બોલીને આંખ્યું નથી ખુલી એની. હું હવે એને નવેસરથી હંધું આવે ત્યારે મેળ આવે એવું છે. અને કઈ તમારે વિડીયો મૂકવો છે ને તો તમારી મદદ માટે છે ને લોકો તમારો નંબર નાખી દઉં છું. આ નંબર નાખ્યો ને તમારી મદદ કરી દે. તમારું ગામ કયું કીધું ભાઈ? મારું ગામ અકાળા. અકાળા. આપણે તાલુકો કયો લાગે? લાઠી. જિલ્લો? અમરેલી જિલ્લામાં. હાલ સુરત રહ્યો છો? ના ત્યાં તો 2 જણા કામ કરતા. અત્યારે હાલ ક્યાં છો? અત્યારે 2 માં રૂમ બંધ કરી. મેં વાત તો તમને કરી બાય વહી ગયા પછી આપણે ત્યાં રહીને શું કામ? હવે 2 ગામડે રહ્યો એમ. બાય નું ગામ કયું છે? એનું છે ખીજડીયા કોટડા. તો એ ત્યાં આવી જશે ગામડે? એને ભાઈ 3 સુરત રહે છે. એ ત્યાં ભાડે જ રહે છે. એક શેરી મૂકીને જ મેં રૂમ રાખી હતી. હું
ત્યાં રોજ રોજ એમ કઈ જાતા આવતા નહીં 7 વર્ષથી. આ પછી આ ને હું આમાં છોકરી આવી બળી કે ને તી ખબર કાઢવા આવ્યા હતા હું દવાખાને. હા તે પછી આ રોજ એને ઘરે જવા મળી કે ને આ સદા આવી હવે તારીખે જિંદગી કે છોકરીને હાથવવાની જ છે. હા પણ એવું ન હોય મારી વાત સાંભળો. આ તો કદાચ તમારી બાળકી છે બરોબર, તમારું સંતાન છે. નકર કદાચ તમારી બાય બીમાર પડી હોય કે તમે બીમાર પડ્યા તો એકબીજાને નહીં હાંસવાના. પણ હું ક્યાં મૂકું છું એમ વાત છે. હા તમારી વાત નથી કરતો હું, એની જ વાત કરું છું. હા એમ હવે આ જગ્યાએ ને કદાચ બીજા કોઈ એના મમ્મી પપ્પા કે એને કોઈ થયું હોય તો હું આ નહીં હાંસવી એને કોઈ ભાઈ કોઈ માહિતી તો એનો મિનિંગ એવું થાય ને એના બાળક ન હાંસવે તો તમારા માહિતીને શું હાંસવે ઈ તો ક્યાં હાંસવે છે એટલે તમે બહાર દેતા 7 વર્ષથી. કઈ વાંધો નહીં, તમારો વિડીયો મૂકી દે, તમારી જેટલી મદદ થાય મારથી જેટલી મદદ થાય હું કરું છું બરોબર. હા હાલો સાગરભાઈ બોલો. બોલો શું કરો? ક્યારે આવ્યો બરોબર. હવે હું તમને એમ કહું છું મારા તરફથી હું જે પોગું છું એ દાન હું તમને કરી દઉં છું બરોબર. અને બીજું તમારો ઓનલાઈન વિડીયો તમારો મૂકી દે, તમારી મંજૂરી છે ને? હા વાંધો નહીં. તો એ જે દાન આવશે ને એમાં એ તમને મળવા પાત્ર થશે, કેમ કે તમારા તો જે દવાના ખર્ચા ને એવા બધા એમાં નીકળે એવા છે નોર્મલ. અમે કઈ એવું નથી કહેતા કે ભાઈ તમારું બધું કરીએ શકીએ, પણ જેટલું શક્ય છે ને એટલું કરાવી દઉં. હા કાંઈ વાંધો નહીં બરોબર. મારથી જે પોગાય છે એટલું દાન હું તમને કરી દઉં છું, 1000-1100 રૂપિયા જે થાય બરોબર. હા વાંધો નહીં બરોબર. અને બીજું તમારા ખાતા નંબર આ જ છે? હા ઈ અને હાલો અને આપણે એનું હમણાં ઓપરેશન કરવાનું થાય બરોબર તો ત્યારે મદદ થઈ શકે? ત્યારે મદદ થઈ શકે પણ આમાં હું તમારો વિડીયો મૂકી દઉં કે નહીં? હા તે વાંધો નહીં. એ બધું ત્યારે જ્યારે જેટલું દાન આવશે ને એટલું દાન હું તમારો નંબર આ મૂકી દઉં કે કયો નંબર છે? આ ગૂગલ પ્લે નંબર છે તમારો? હા 305 વાળો. હા એટલે આ નંબરમાં દાન આવે એમ. હા વાંધો નહીં. બરોબર. તમે કઈ બીજા કરતો નથી ને ભાઈ તમારે દારૂ બારૂ ના પછી આમાં કેવડાવશો? એક મિનિટ મારી મમ્મી હારે વાત કરવા જોઈએ, હું ઘરે હું પૂછું એને. હા હલો. હા મળી. હા હા ભાઈ ને શું તકલીફ છે? બેબી ને શું થયું છે? બેબી બળી હતી. બરોબર. કાંઈ વાંધો નહીં, હું મારથી જે જેટલી શક્તિ છે ને એટલે હું એને પૈસા હું આમાં ખાતામાં નાખી દઉં છું. હા અને બીજો જે ઓનલાઈન તમારો વિડીયો મૂકશું ને એટલે જે દાન આવશે ને એ તમારા ખાતામાં ડાયરેક્ટ આવશે. નંબર તમારો મૂકી દેવો. બાય નો વિડીયો મેકજો. બાય વહી ગઈ મેકી. હા કાંઈ વાંધો નહીં, મૂકી દઈશું મળી. હા બાય મૂકીને વહી ગઈ. છોકરીનો ફોટો છે ને એ મૂકી દઈશ આમાં બરોબર. એનું ઓપરેશન કરવાનું છે ને કેદી ઓપરેશન છે કરવાનું? મહિના પછી. હા તો કાંઈ વાંધો નહીં. એમાં શું છે કે તમારા દવાના ખર્ચા લાગે છે ને બાકી તો બધું કાર્ડમાં થાય છે ને? હા કાંઈ વાંધો નહીં, હું તમને આ ખાતામાં પૈસા નખાઈ દઉં છું હમણાં. હું છે ને હું બાપા અપંગ છું, ઘોડી હાલું છું. તમે અપંગ છો? હા તો હવે છોડીને હાસું છું. પણ મળે એવું માથે પડ્યું તો શું કરવાના? હાસવું જ પડે ને. હવે જો એને ખર્ચો હતો છોકરાને 1.5 લાખનો ખર્ચો થયો, પેલા ગાડ નહોતો આલ્યું સમજ્યા? હા 3 મહિના દવાખાને રહી, સુરત દવાખાનામાં 3 મહિના. તમારા છોકરાને ફોન આપો, હું એને ખાતામાં પૈસા નાખું છું. હા લ્યો ખાતામાં પૈસા નાખ. હા હાલો. તમારો મુકેશભાઈ લખેલું છે આમાં? મુકેશભાઈ મંજીભાઈ હેલૈયા, ગામ અકાળા. એક જ મિનિટ, એવું નથી મને વાસવા મુકેશભાઈ મંજીભાઈ હા હેલૈયા. આમાં 1000 રૂપિયા હું નાખું છું. જવું આવ્યા છે પૈસા? જોઈ લો તમે. આવ્યા પૈસા? મેસેજ આવ્યો નથી. હેલૈયા મુકેશભાઈ. હા આવ્યા. કેટલા આવ્યા ભાઈ? 1000 રૂપિયા આવ્યા છે. 1000 રૂપિયા આવ્યા ને દાન? ગૂગલ પે માં. હા 1000 રૂપિયા આવ્યા ને દાન એમ? હા કાંઈ વાંધો નહીં, ઓકે છે ને? હા તમારો આ વિડીયો આપણે મૂકશું. 1000 રૂપિયા મેં તમને દાન કર્યું ને બીજા લોકો તમને જે દાન કરશે જે પોકશે એ બરોબર. એ વાંધો નહીં. ઓકે ચાલો. જય ભીમ. જય ભીમ.